હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સ્ટાર્ટ કરીશું। તો સૌથી પહેલાં આપણે સમજીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો છે શું, બરાબર। એટલે આપણે આજે શું કરવાનું છે, વિદ્યુત ચુંબકીય તરંગના ક્ષેત્રમાં જેટલી શોધ થઈ, જેટલા નિયમો બન્યા, જેટલા સમીકરણો બન્યા, બધાનો ઇતિહાસ જોવાનો છે અને સાથે સાથે ટેકનિકલ નોલેજ પણ લેતું જવાનું છે। તો સમજો, સૌથી પહેલાં શરૂઆત થશે મેક્સવેલના સમીકરણોની મદદથી, બરાબર। કે અત્યાર સુધી તમે જે કંઈ ભણ્યા છો ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 7 સુધી, ખાસ કરીને ચેપ્ટર 5 સુધી, આપણે કહી 6 સુધી કહી શકાય, જેમાં ઘણા બધા ભાગ હતા। 1 અને 2 હતું એ સ્થિત વિદ્યુતશાસ્ત્ર હતું, 3 હતું એ વિદ્યુત પ્રવાહ માટે હતું, 4 અને 5 એ મેગ્નેટિક્સ હતું અને 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ હતું। આ બધાના બેઝિક કન્સેપ્ટ ભેગા કરીને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટેની થિયરી આપી, બરાબર। અને તેમાં અમુક નિયમોમાં જરૂરી ફેરફારો પણ તેણે કર્યા। તો સૌથી પહેલાં એ સમજીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો છે શું। તો તમને નામ પરથી તો ખબર પડી જ ગઈ હશે, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રથી બનતા તરંગો હશે। બીજી વાત કે વિદ્યુત ક્ષેત્ર એ કોનાથી ઉત્પન્ન થશે, સ્થિર વિદ્યુતભારથી। ગતિમાન વિદ્યુતભાર હોય તો ચુંબકીય ક્ષેત્ર, તેમાં પણ જો ગતિમાન વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરતો હોય તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે, પણ એ કઈ રીતે એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। એટલે આપણે સ્ટાર્ટ કરીએ મેક્સવેલના સમીકરણો પરથી, બરાબર। તો પહેલું સમીકરણ મેક્સવેલના સમીકરણોમાં મેઇન એક આવશે ગૌસનો નિયમ, બરાબર। સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ગૌસનો નિયમ, આ નિયમનો ઉપયોગ કરેલો છે। તો અહીંયા ફ્લક્સનું સૂત્ર શું હતું, તો કે ફ્લક્સ ફાઈ બરાબર સંકલનમાં એ પણ આખા બંધગાળા માટે ઈ ડોટ ડીએ અને ઇક્વલ ટુ વિદ્યુતભાર ક્યુ, પણ એ કેવો, ઇનસાઇડ ધી ગાઉસિયન સરફેસ, ગાઉસિયન સરફેસની અંદર, અને છેદમાં એપ્સલન નોટ। આ મેક્સવેલની થિયરીનું પાયાનું પહેલું સમીકરણ હતું, બરાબર। હવે બીજું સમીકરણ જોઈએ। આ બધા સમીકરણો તમને કંઈક ને કંઈક જૂનું યાદ કરાવશે, કેમ કે ઓલરેડી તમે ભણી ગયા છો। બીજું આવશે ચુંબકીય ક્ષેત્ર માટે ગૌસનો નિયમ, એટલે કે એક બંધગાળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સંકલનમાં બંધગાળામાં બી ડોટ ડીએ ઇક્વલ ટુ તમને મળતું હતું ઓલવેઝ 0। ત્રીજું જોઈએ, ત્રીજું હતું વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ, બરાબર। આનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટેની થિયરીમાં। ચલો, ફેરેડેનો નિયમ છે બે રીતે પ્રખ્યાયિત હતો, બરાબર। કઈ રીતે એ પણ સમજો। તેમાં પહેલી મેથડ એવી હતી કે જેમાં એમ કહેવામાં આવે છે કે ચુંબકીય ફ્લક્સ, બરાબર, જે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ હોય તે ઈએમએફ ઉત્પન્ન કરે, બરાબર। એટલે પહેલું એવું હતું કે ઈએમએફ ઈ બરાબર, સમજો, પહેલું સમીકરણ એવું હતું કે ઈએમએફ ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી,
પણ આ જ વાક્ય બોલવાની સાચી રીત એવી હતી કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે કે આ ઈએમએફની વ્યાખ્યામાં જ સંકલનમાં લઈ લેવામાં આવે ઈ ડોટ ડીએલ ઇક્વલ ટુ માઇનસ ડીફાઈ બાય ડીટી. બરાબર. ઓકે, આ 3 થયા. ચોથું જે સમીકરણ હતું, ચોથું સમીકરણ છે એ મેક્સવેલ એમ્પિયર સમીકરણ છે. બરાબર. આમાં પણ યાદ રાખજો આ બંધ પરિપથ જ હતો, પણ આ જે છે સંકલન એ લાઇન ઇન્ટિગ્રલ કહેવાય, રેખીય સંકલન છે. બરાબર. ચોથું જે સમીકરણ હતું એ એમ્પિયર મેક્સવેલ નિયમ. એમ્પિયરનો નિયમ ઓલરેડી તમે ભણી ગયા છો. એમ્પિયરનો નિયમ ઓલરેડી તમે ભણી ગયા છો, જેમાં સંકલનમાં આવું કંઈક હતું, બી ડોટ ડીએલ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ આઈ. જ્યાં વિદ્યુત પ્રવાહ હતો એ એમ્પિરિયલ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ હતો. પણ અહીંયા એણે થોડો ફેરફાર કરેલો છે, એટલે પોતાનું નામ પણ એડ કરેલું છે એમ્પિયર મેક્સવેલ નિયમ, જેમાં વિદ્યુત પ્રવાહ 2 પ્રકારના લેવામાં આવ્યા. એક જે એમ્પિયરે નક્કી કરેલું હતું તે કંડક્શન કરંટ એટલે આઈસી, અને એક તેણે પોતે નક્કી કર્યું તે ડિસ્પ્લેસમેન્ટ કરંટ આઈડી, સ્થાનાંતર પ્રવાહ. એટલે આના પછીના સેશનમાં આપણે આ જ સમજવાનું છે કે સ્થાનાંતર પ્રવાહ છે શું, શા માટે લેવામાં આવ્યો, એમ્પિયરના નિયમમાં શા માટે આ ફેરફારની જરૂર પડી. આ બધું હમણાં આપણે ડિસ્કસ કરવાના છીએ. તો સૌથી પહેલાં યાદ રાખો, વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટેની થિયરીના પાયામાં આ 4 નિયમો હતા, જેનો મેક્સવેલે વ્યવસ્થિત સમન્વય કરીને એક આખી થિયરી બનાવી, જેની મદદથી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની પ્રયોગશાળામાં ઉત્પન્ન કર્યા, અને માર્કોની નામના વૈજ્ઞાનિકે એ તરંગોને અમુક અંતર સુધી ટ્રાન્સમિટ કરવાની સિદ્ધિ હાંસલ કરી, અને ત્યાર પછી મોબાઈલ કમ્યુનિકેશન નામના એક યુગનો આરંભ થયો. બરાબર. તો તેના પાયામાં હતા આ 4 નિયમો, એટલે ખાસ યાદ રાખી લેજો. ક્લિયર. હવે આપણે સ્થાનાંતર પ્રવાહ શું છે, કેમ કે બાકી બધા નિયમો છે તમે ઓલરેડી આગળના ચેપ્ટરમાં ભણી ગયા છો, એમ્પિયરનો નિયમ પણ ભણી ગયા હતા, પણ આ એક સ્થાનાંતર પ્રવાહ નામની રાશિ તમે ભણેલા નહીં હો. તો હવે અત્યારે આપણે એ સમજીએ સ્થાનાંતર પ્રવાહ છે શું. ચલો તો સ્ટાર્ટ કરીએ સ્થાનાંતર પ્રવાહ. સૌથી પહેલાં એક ક્વેશ્ચન આપણે સમજીએ. હું ક્વેશ્ચન બોલતો જઈશ, આન્સર પણ આપતો જઈશ, તેમાં જ તમને ખબર પડતી જશે કે ખરેખર આપણી ભૂલ ક્યાં થતી હોય છે વિચારવામાં. બરાબર. હું તમને એમ પૂછું કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જરૂરી એવું શું? તમારો આન્સર હશે વિદ્યુત ભાર. બરાબર ને? શું વિદ્યુત ભાર એક જ એવું છે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે? તો કદાચ આપણો આન્સર એવું હોય કે હા, વિદ્યુત ભાર જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે, બીજું તો કોણ કરવાનું? પણ માત્ર વિદ્યુત ભાર એવા નથી જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. એટલા માટે તો અહીંયા જુઓ, તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેના નિયમમાં આપણી પાસે 2 વિધાન આવે છે. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે તેનાથી ઈએમએફ મળતું હતું, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે તેનાથી વિદ્યુત ક્ષેત્ર પણ મળી શકે. ચલો આ વાત તો સાચી. હવે હું એમ કહું કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે, તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે શું જરૂરી? તો તમે એમ કહેશો ચુંબકીય ધ્રુવ, ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ.
ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. સાવ સાચી વાત. પછી કોઈક એમ કહેશે કે વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે. આપણે એના માટે તો ફોર્મ્યુલા વાંચતા હતા આવા બધા. એક તારમાંથી વિદ્યુત પ્રવાહ એ પસાર થાય છે તો તેનાથી આર જેટલા લંબ અંતરે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2πr હતું. હવે કંઈ તમને નવું મળી શકે તો કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હોય તો તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. બરાબર. એટલે ખરેખર સ્ટેટમેન્ટ યુનિવર્સલી તમે જુઓ એકદમ સાચા કોને કહી શકાય તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરનાર બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર. ઓકે, તો હવે તેનો સ્થાનાંતર પ્રવાહ સાથે શું સંબંધ છે એ સમજીએ. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જે એ વખતે ચાલી આવતી જે વાતો હતી તેનો વિરોધ કર્યો. અમુક નિયમો હતા તેનો વિરોધ કર્યો. બરાબર. કઈ રીતે એ સમજો. ધારો કે આ કેપેસિટર છે. બરાબર. અને આ કેપેસિટરની બે પ્લેટ છે, સર્ક્યુલર બે પ્લેટ રાખેલી છે અને અહીંયાથી હું આવી રીતે બેટરી કનેક્ટ કરું છું. શરૂઆતમાં પરિપથમાં મેં એક સ્વિચ મૂકેલી છે એમ સમજો. જેવી હું આ સ્વિચ બંધ કરીશ એટલે એક બંધ પરિપથ પૂરો થશે. બંધ પરિપથ પૂરો થશે તેમ અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનું ચાલુ થશે. એટલે આ પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત બનતી જશે, આ પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત બનતી જશે, પણ વિદ્યુત ભારો છે એમાં સતત વધારો થઈ રહ્યો છે. બરાબર. કેમ કે ચાર્જિંગની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. ચલો ઓકે, હું થોડું આ વ્યવસ્થિત ડ્રો કરી લઉં પછી હું તમને એક્સપ્લેન કરું. ઓકે, તો હવે એમ માની લો કે જસ્ટ t=0 ટાઈમ પર આપણે સ્વિચ બંધ કરી દીધી છે. બંધ પરિપથ પૂરો થઈ ગયો છે. ઓકે, અહીંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેનો ઉલ્લેખ તો એમ્પિયર ભાઈએ પણ કરેલો હતો. એ કન્ડક્શન કરંટ IC. બરાબર. ઓકે, તો પ્રવાહ સમજો અહીંથી ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન આ પ્લેટ પર આવે છે તો ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં તમે પ્રવાહ બતાવી શકો. બરાબર. એટલે અહીંથી પણ પ્રવાહ પસાર થાય છે IC. ઓકે, હવે આ પ્રવાહ પસાર થાય છે તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ઉત્પન્ન થતું હશે. અહીંથી આમ બહાર આવતું હશે, અહીંથી પેજની અંદર જતું હશે. જમણા હાથનો અંગૂઠો ICની દિશામાં રાખશો એટલે ઉપરથી આંગળીઓ બહાર આવશે અને નીચેથી આંગળીઓ અંદર જશે. તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. અને કયા નિયમ પ્રમાણે તો કે એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે સંકલનમાં B.dl = μ0 × IC. કેમ કે અત્યારે આ બંધ ગાળામાંથી પસાર થતો પ્રવાહ કયો છે? IC. ક્લિયર? તો બરાબર છે. તો મેક્સવેલે આમાં શું ફરિયાદ કરી કે આ નિયમમાં થોડા ફેરફારની જરૂર છે. શા માટે? કેમ કે જ્યારે હું ચુંબકીય સોય અહીંયા રાખું છું ત્યારે તે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. 100% સાચી વાત. પણ ચુંબકીય સોય અહીંયા રાખું તો ત્યારે પણ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે એવું લાગે છે. ધારો કે આ સોયને આવી રીતે રાખીને મૂકી દે છે તો ઓટોમેટિક ટોર્ક લાગીને આ દિશામાં આવી જાય છે. તો મતલબ કે અહીંયા પણ કોઈક ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ઉત્પન્ન થાય છે, વર્તુળ આખું લૂપ પૂરું કરે એવી રીતે. એમ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો બંધ ગાળા રચે જ. તો અહીંયા તો એવું શું છે કે જેના લીધે આવું કંઈક થાય છે? બરાબર. અહીંયા એવું શું છે કે જેના લીધે
આવું કંઈક થાય છે, આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો અહીંયા પણ કોઈ પ્રવાહ વહેતો હોય એવું હોવું જોઈએ. હવે 100% સાચી વાત કે ધન વિદ્યુતભાર છે એ અહીંયા આવે છે, ઋણ વિદ્યુતભાર અહીંયા સુધી આવે છે. આખો બંધગાળો તો પૂરો થતો નથી, તો પછી વચ્ચે કોઈ વાસ્તવિક પ્રવાહ વહેતો નથી. તો ચુંબકીય ક્ષેત્ર આવ્યું ક્યાંથી? તો તેણે વિચાર કર્યો કે ચુંબકીય ક્ષેત્ર છે એ કોઈ વિદ્યુત ભાર વડે કે ગતિમાન વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થયું નથી. ખરેખર તે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર વડે ઉત્પન્ન થયેલું છે. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે સમજો કે ધારો કે એક ધન વિદ્યુત ભાર આના પર આવે, એક ઋણ વિદ્યુત ભાર આના પર આવે, એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. પણ આ તો કેપેસિટરનું ચાર્જિંગ છે. સતત વિદ્યુતભાર વધતા જાય છે. સતત વિદ્યુતભાર વધતા જશે તો સતત વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયા વધતું જશે, અને સતત વિદ્યુત ક્ષેત્ર વધે છે તો એ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર જ થયું. એટલા માટે તો ટીવી ટ્રાન્સમિશન માટે, બાકી બધા કમ્યુનિકેશન માટે, મોબાઈલ કમ્યુનિકેશન માટે રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે, જેમાં એલસી દોલનોમાંથી રેડિએટેડ વિદ્યુત ચુંબકીય તરંગોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એલસી દોલનોમાં શું થતું હશે? કેપેસિટર સતત ચાર્જને ડિસ્ચાર્જ થાય છે, એટલે સતત અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં સતત ફેરફાર થાય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર સતત ઉત્પન્ન થાય છે. સેમ વે ઇન્ડક્ટરની અંદર શું થાય? ચુંબકીય ક્ષેત્રમાં સતત ફેરફાર થશે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે ત્યાં સતત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. બરાબર? તો આવું જ કંઈક અહીંયા થાય છે કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પણ આ વાત એ સીધી સમજાવી શકતા નહોતા, એટલે એમણે એક શબ્દનો ઉપયોગ કર્યો કે ભલે તમે અહીંયા કોઈ ક્ષેત્રના લીધે વિદ્યુત ક્ષેત્રના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેમ ન વાત માનો, પણ તમે પ્રવાહના લીધે ઉત્પન્ન થાય છે તેવું તો માનો જ છો. તો હું અહીંયા જે વચ્ચે જે પ્રવાહ પસાર થાય છે જે વિદ્યુત ક્ષેત્રના લીધે કાલ્પનિક પ્રવાહ, તેને હું નામ આપી દઉં સ્થાનાંતર પ્રવાહ. તો એમણે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર વડે જે પ્રવાહની અસર ઉત્પન્ન થાય છે તેવા કાલ્પનિક પ્રવાહને નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ. ખરેખર સ્થાનાંતર પ્રવાહ એ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર? એટલે અહીંથી પણ પ્રવાહ પસાર થાય છે, પણ એ કયો પ્રવાહ? તો કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ આઈડી. બરાબર? સ્થાનાંતર પ્રવાહ આઈડી, અને એનું સૂત્ર પણ આપણે સાબિત કરી શકીએ. એ સ્થાનાંતર પ્રવાહ આઈડી છે, તેનું મૂલ્ય અને આઈસીનું મૂલ્ય સમાન હોવું જોઈએ. કેમ? કેમ કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ જ ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ ઉત્પન્ન થાય છે. તો એક વાત નક્કી કે આઈડીનું સૂત્ર છે તમને મળશે ε0 dφ/dt. હવે અહીંયા કયું ફ્લક્સ? તો કે અહીંયા ઇલેક્ટ્રિક ફ્લક્સ આવશે. શા માટે? કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું, અને વિદ્યુત ક્ષેત્રથી જે ફ્લક્સ બન્યું તે કયું હશે? વિદ્યુત ફ્લક્સ. તો બદલાતું જતું વિદ્યુત ફ્લક્સ છે તેનાથી બને છે સ્થાનાંતર પ્રવાહ. બીજી વાત, સ્થાનાંતર પ્રવાહનું મૂલ્ય એ કોના જેવું હશે? તો કે કંડક્શન કરંટ જેટલું. બરાબર? એટલે અહીંયા વાયરમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તેને આઈસી નામ આપશો. વાયર નથી ત્યાં વિદ્યુત પ્રવાહ જેવી અસર ઉત્પન્ન થાય છે તેને સ્થાનાંતર પ્રવાહ નામ આપશો. બંને વડે સરખું જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વાત ક્લિયર છે. ફરક એટલો છે કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ વિદ્યુત પ્રવાહ વડે થાય છે, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર વડે થાય છે. ક્લિયર? ચલો અહીંયા સુધી બધું ઓકે હશે. હવે એક બીજી વાત સમજવા જેવી. ધારો કે હું કેમ કહું કે આ એક વર્તુળાકાર લૂપ છે, તેના અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતે પેજની અંદર તરફ જતી દિશામાં છે. હું એમ કહું કે ચુંબકીય ક્ષેત્ર છે તેના મૂલ્યમાં વધારો કરું. ચલો, ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં વધારો થાય તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? સમઘડી કે વિષમઘડી? તો આપણે જેમ વાત થઈ હતી તેમ
પ્રેરિત વિદ્યુત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે જે બદલાતા જતા ચુંબકીય ફ્લક્સનો વિરોધ કરે. એટલે પ્રેરિત પ્રવાહ એનું કામ શું હશે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટાડવાનું. એટલે ચુંબકીય ક્ષેત્ર એ ઉત્પન્ન કરશે. અત્યારે જે હાલમાં ચુંબકીય ક્ષેત્ર છે તેનાથી વિરુદ્ધ દિશામાં, એટલે કે પેજની અંદર છે તો અત્યારે એ પેજની બહાર તરફ ઉત્પન્ન કરશે. બહાર તરફ અંગૂઠો રાખો એટલે તમને ખબર પડી જશે કે વિષમ ઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. 100% સાચી વાત. બરાબર, વિષમ ઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. પણ પ્રોબ્લેમ એ છે કે આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કોના લીધે થયો? પાછો એ જ જવાબ હશે, પ્રેરિત પ્રવાહ છે એ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના લીધે ઉત્પન્ન થયો. પણ હું એમ કહું છું કે આ જે તાર છે તેમાં વિદ્યુત ભારો સ્થિર હતા. તમે એમ કહો કે ચુંબકીય ક્ષેત્રના લીધે બળ લાગ્યું, તો Fm બરાબર Q × V × B પ્રમાણે આ બળ 0 હોવું જોઈએ. શા માટે? કેમ કે વેગ 0 છે. પ્રારંભમાં વિદ્યુત ભારો સ્થિર હતા, તેને ગતિમાં લાવવાનું કામ ચુંબકીય ક્ષેત્ર કરી શકે નહીં. વિદ્યુત ભારોને ગતિમાં લાવવાનું કામ ચુંબકીય ક્ષેત્ર ના કરી શકે. કોણ કરી શકે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને તેના વડે લાગતું બળ Fe = Q × E હોય. સવાલ એ થાય છે કે અહીંયા મેં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કર્યો, વિદ્યુત ક્ષેત્ર તો છે જ નહીં, તો પછી વિદ્યુત ક્ષેત્ર વગર વિદ્યુત ભારો ગતિમાં આવી જ કઈ રીતે શકે? તો સમજો, ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે તો 100% સાચી વાત કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ ઉત્પન્ન થયું હશે, આ બિંદુ પાસે આમ ઉત્પન્ન થયું હશે, આ બિંદુ પાસે આમ ઉત્પન્ન થયું હશે, આ બિંદુ પાસે આવી રીતે ઉત્પન્ન થયું હશે, આવી રીતે આ બિંદુ પાસે ઉત્પન્ન થયું હશે. તો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થયું. કેમ? કેમ કે ચુંબકીય ક્ષેત્ર બદલાતું હતું. એટલે યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર બદલાય છે ત્યારે ચુંબકીય ફ્લક્સ બદલાય છે, અને ચુંબકીય ફ્લક્સ બદલાય ત્યારે EMF ઉત્પન્ન થાય છે. આ વાત મેથેમેટિકલી સાચી, પણ ખરેખર વાત તો એ છે કે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે સંકલનમાં E.dl પ્રમાણે તમને EMF મળે છે. બરાબર, અને એ જ EMF આપણે લખીએ છીએ -dϕ/dt. તો ખરેખર આને અને આને સીધો સંબંધ છે. બરાબર, ઘણા બધા કન્સેપ્ટ ધીમે ધીમે ક્લિયર થતા હશે જો તમને આગળના ચેપ્ટરનું પરફેક્ટ નોલેજ હશે તો. બાકી બધી વાતો ઉપરથી જતી હશે, ખબર પણ નહીં પડે. બરાબર, એટલે એક વાત ક્લિયર રાખવાની કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય તો જ વાહક તારમાં વિદ્યુત ભારો છે એ ગતિમાં આવી શકે. બરાબર, હવે અમુક સૂત્રો છે એનું આપણે રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે સ્થાનાંતર પ્રવાહનું આ સૂત્ર સાબિત કરીએ. બરાબર, સૂત્રની સાબિતી કઈ રીતે આપીશું સમજો. તો આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે. ફ્લક્સ બરાબર શું છે? E × A. હવે E × A, તો E શું છે? હવે E × A જ કેમ કર્યું સમજો. તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ તરફ છે? જમણી તરફ. આ જે પ્લેટનું ક્ષેત્રફળ છે તેનો ક્ષેત્રફળ સદિશ પણ જમણી તરફ. એટલા માટે બંને વચ્ચે ખૂણો બને છે 0 ડિગ્રી. એટલે અહીંયા લખીશું cos 0 ડિગ્રી. અને cos 0 = 1 થાય એટલે E × A. E બરાબર શું છે? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હોય? તો કે Q/ε × A તો છે જ. Q/ε × A તો છે જ. બરાબર, આ શું છે? ફાઈ. મારે જોઈએ છે dϕ/dt. તો આ dϕ/dt બરાબર શું થશે? તો કે A/ε અચળ, અંદર વધશે dq/dt. બરાબર ને? તો dϕ/dt બરાબર A × dq/dt. હવે સમજો. ઓકે, અહીંયા Q છે ત્યાં ખરેખર આવશે સિગ્મા.
हाँ એટલે હજુ એક સ્ટેપ વધી જશે। અહીંયા ફ્લક્સ ફાઈ બરાબર સિગ્માની જગા પર પાછું ક્યુ બાય એ કરી દો એટલે ઇન્ટુ એ થઈ જશે। અહીંયા જો એ કેન્સલ થશે, બંને બાજુ વિકલન કરી દો એટલે ડી ફાઈ બાય ડીટી ઇક્વલ ટુ થશે 1/ε0 dq બાય dt। અને આ dq બાય dt એટલે શું બની ગયું તો કે વિદ્યુત પ્રવાહ id, પણ કયો વિદ્યુત પ્રવાહ? સ્થાનાંતર પ્રવાહ, બરાબર। એટલે અહીંયા ડી ફાઈ બાય ડીટી ઇક્વલ ટુ 1/ε0 ઇન્ટુ આઈડી। સ્થાનાંતર પ્રવાહ આપણે કેપિટલ આઈડી લખીએ તો પણ ચાલશે। તો આઈડી ઇક્વલ ટુ ε0 ઇન્ટુ ડી ફાઈ બાય ડીટી આપણે અત્યારે સાબિત કર્યું। ક્લિયર? ઓકે, થોડું જેઈ નીટ માટેની આપણે પ્રિપરેશન કરીએ છીએ એટલે થોડું હું હવે સ્પીડ વધારીશ, બરાબર। હજુ આપણે આ આઈડી માટે બીજું કંઈક સૂત્ર સાબિત કરી શકીએ, બરાબર। તો હવે તેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ કે બીજું એક સૂત્ર આપણે જોઈએ છે। ચલો, આઈડી ઇક્વલ ટુ આપણને શું મળેલું છે તો કે ε0 ઇન્ટુ ડી ફાઈ બાય ડીટી। પણ યાદ રાખજો અત્યારે જે ફ્લક્સનો ફેરફાર છે એ વિદ્યુત ફ્લક્સનો ફેરફાર છે। ε0 એમને ડી બાય ડીટી, અહીંયા શું થશે ઈ ઇન્ટુ એ। ε0 એમ જ ડી બાય ડીટી, ઈની જગા પર હું વી બાય ડી લખી શકું। વી એટલે વોલ્ટેજ, કેમ કે સૂત્ર આપણી પાસે હતું વી ઇક્વલ ટુ ઈડી, યાદ હોય તો। સમાન ચુંબકીય ક્ષેત્ર માટે વી ઇક્વલ ટુ આપણે લખતા હતા ઈ ઇન્ટુ ડી। ડી શું હતું તો કે બે પ્લેટ વચ્ચેનું અંતર, ડી હતું તે બે પ્લેટ વચ્ચેનું અંતર હતું। એટલે અહીંયા બનશે ε0 એ બાય ડી ઇન્ટુ ડીવી બાય ડીટી, બરાબર। એટલે આ બની ગયું કેપેસિટન્સ સી ઇન્ટુ ડીવી બાય ડીટી। આ સ્થાનાંતર પ્રવાહનું બીજું સૂત્ર। એટલે આ પણ તમારે યાદ રાખવાનું છે, ઘણા બધા દાખલાઓમાં કામ લાગશે। ક્લિયર છે? ચલો, તો અત્યાર સુધીના આટલા કન્સેપ્ટ ખબર પડી હશે। હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર ખરેખર સ્ટાર્ટ કરી શકીએ, કેમ કે આ એકદમ બેઝિક ઇન્ફોર્મેશન હતી। અહીંથી ચેપ્ટર આગળ વધારવાનું હોય છે। અને આટલા સમીકરણોની મદદથી અને અત્યારે જે કન્સેપ્ટ આપણે સ્ટડી કર્યા તેની મદદથી ઈએમ વેવ્સ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકાયા, બરાબર। તો અત્યાર સુધીમાં કોઈ અગર કોઈને ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો, અને નેક્સ્ટ લેક્ચરથી આપણે સિલેબસ આગળ વધારીશું। ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ છીએ। થેન્ક યુ।